ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું આપણા આજના નવા વ્લોગની અંદર. આજે આપણે જવાના છે ઓર્ડરમાં, તો નાઈ ધોઈ રેડી થઈ ગયા છે અને જે પણ રેડી છે એકદમ નીકળશું. ટાઈમ થઈ ગયો છે. એ લોકોએ 5:30 કીધું છે, આપણે એકદર 5:30 પહોંચવાનું છે. એનાથી લેટ બિલકુલ નહીં કરવાનું. અને આમ તો જુઓ કેવો ઊંઘ્યો છે યા જય જો ઊંઘ્યો છે. તો ચલો આવું નીકળીએ, રેડી થઈ ગયા છીએ. જીનલબેન પેલા તો ફોન નથી ઉપાડતી, તો કીધું જીનલ 100% છે ને હોઈ જ જાય છે. તો કીધું આપણે જે ઘરથી નીકળી જ જઈએ પણ ત્યાં જઈને ઉઠાડશું. પછી ફોન ઉપાડ્યો ને તાનો હાસ થયું કે ના ઉઠી છે. હિંમત જ નથી ઉઠાવતી. ત્યારે આપણે રેડી કરવા પહોંચી ગયા છે. આ છે નિશાબેન, જેમને આપણે રેડી કરવાના છીએ. એમના મેરેજ નથી, એમનું રિસેપ્શન છે. લવ મેરેજ છે, પહેલાં કોર્ટ મેરેજ થઈ ગયા છે. આજે એમનું મામેરું આવવાનું છે, તો અત્યારે એમને સિમ્પલ જ રેડી કરવાના છે. અને રાત્રે રિસેપ્શન છે, તો રિસેપ્શનમાં પણ રેડી કરવાના છે. જેનાલે હેર પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે. એમને પહેલેથી ડિસાઇડ કરીને જ રાખેલું છે કઈ રીતે હેર સ્ટાઇલ ને બધું કરવું, તો અમારા માટે પણ થોડું ઇઝી થઈ ગયું છે. મેકઅપ તો નેચરલ જ રાખવો છે ને, આઈ શેડો ને બધું કર્યું જ નથી આમ. ઓકે, તો હું સ્ટાર્ટ કરી દઈએ. હું મેકઅપનું કરી દીધું છે, એકદમ નેચરલ જ જોઈતું તો એમને બિલકુલ દેખાય ના એ રીતે. તો આ રીતે બ્રાઉન શેડની અંદર આઈ શેડ કર્યું છે અને નોર્મલ ગ્લિટર કર્યું છે. ક્રિમ્પિંગ પૂરું થઈ ગયું છે. હવે જીનલ શાંતિથી બેઠે છે ક્રિમ્પિંગ પૂરું કરી. ઈશાબેન રેડી થઈ ગયા છે. અમને સિમ્પલ લુકની અંદર રેડી કરી દીધા છે. બેક સાઈડમાં આ રીતે સ્ટ્રેટ હેર રાખ્યા છે અને આ રીતે હેરનું ડેકોરેશન કર્યું છે. બરાબર છે બધું ડન. એમનું પૂરું કરી અને હવે નીકળ્યા છીએ અહીંયાથી. તૈયાર કરવાનું ખેતરમાં જ રાખ્યું હતું. એમનું મામેરાનું ને બધું જે છે એ ખેતરમાં ગામની અંદર છે. પૂરો કરી અત્યારે આપણે આવી ગયા છે ચિમનાબાઈ સરોવર. જીનલ ફર્સ્ટ ટાઈમ યશના પણ આવી છે અને એમને ચિમનાબાઈ સરોવર ફક્ત નામ જ સાંભળ્યું હતું, જોયું નહોતું. તો એને જોવા માટે સ્પેશિયલ લઈને આવ્યા છે. જોડે જોડે આપણે પણ મોર્નિંગના વ્યૂને એન્જોય કરી લઈએ. બિલકુલ મતલબ એટલું મસ્ત વાતાવરણ છે ને અત્યારે મોર્નિંગનું એનું, એટલું ફ્રેશ ફીલ થાય ને જીનલ. રહી જાય કેમ્પિંગનો સામાન જોડે લાવ્યો હોત તો ચાય બની જોતો હોય. મજા આવી જોત જીનલ નહીં? એટલું મસ્ત ફીલ થાય ને, એકદમ મગજ જાણે શાંત થઈ જતું હોય. પડી લીધી, હું બેઠી હતી શાંતિથી. તો આવું ના હોય છે. જીનલ તો પક્ષીઓ જ જોઈ રહી છે ઊભી ઊભી. એટલું મસ્ત શાંત વાતાવરણ છે ને, એક ઠંડુ હવા, મસ્ત પક્ષીઓનો કલરવ. આ હોબળીને એમ થાય છે કે બે ઘડી બસ શાંત જ થઈ ગઈ. અને મનના હૃદયને જે ઠંડક પહોંચે છે ને, એની તો વાત જ ના થાય.
કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાથી મન અને શરીરને અનોખી તાજગી મળે છે. હરિયાળા વૃક્ષો, ઠંડો પવન, ચહકતા પક્ષીઓ અને સ્વચ્છ હવા આપણને ખૂબ શાંતિ આપે છે. જ્યારે આપણે કુદરતની વચ્ચે જઈએ છીએ ત્યારે થાક, તણાવ અને ચિંતા દૂર થઈ જાય છે અને મન પ્રસન્ન બને છે. કુદરતનું સૌંદર્ય જોઈને મનમાં આનંદ અને સકારાત્મક વિચારો જન્મે છે. આથી દરેક વ્યક્તિએ સમય કાઢીને કુદરતની નજીક રહેવું જોઈએ. ચીમનાબાઈ સરોવર થોડી વાર બેસી અને હવે નીકળ્યા છીએ ઘરે જવા માટે. ઓહો, આટલો બધો મહેમાન ચોથી આવી જશે અને એ વહેલા વહેલા સરપ્રાઈઝ આપી દીધું તો એ બધો તો એવું. મજામાં આવો કાશી, મજામાં પેપર શું વાંચ્યો બધો? આવું ટેન્શન ફ્રી કદી બાકી શકો છો પણ એ તો વાર હશે ને. પણ તો એમ લાગતું છૂટી આઝાદ થઈ ચો જવાનું વહેલા વહેલા એવું છે. તો અમે ફ્રી હોય એ વખત રાખ્યું હોત તો અમે જોડે ના આવત, પણ અમારું ઓર્ડરમાં જવાનું છે પાછું. વિશ્વ, મીતુ અને કાકાને બધા દુધેશ્વરી માતાએ જવાના હતા તો એ લોકો જતા રહ્યા છે અને હવે હું આવી ગઈ છું કિચનની અંદર. તો સૌથી પહેલા ચા બનાવી દીધી છે કેમ કે જીનાલે સવારની ચા નથી પીધી અને મેં પણ નથી જ પીધી. અને હવે ઇડલી બનાવી રહ્યા છે. રાત્રે ઢોસા બનાવ્યા હતા તો ખીરું પણ પડ્યું છે અને ચટણી પણ પડી છે નારિયેળની. તો અત્યારે આપણે બનાવી રહ્યા છે ઇડલી. બધી તૈયારી કરી દીધી છે, પાણી પણ મૂકી દીધું છે અને બેટર બી મસ્ત રેડી થઈ ગયું છે. ફાઇનલી આપણો સાઉથ ઇન્ડિયન બ્રેકફાસ્ટ ફટાફટ રેડી થઈ ગયો છે. બહુ બધા બેસી જઈએ જમવા માટે, સોરી નાસ્તો કરવા માટે. લો ચલો આવી જોડો, મજા આવશે હવા વહેલા વહેલા સાઉથ ઇન્ડિયન નાસ્તો કરવાની. ઉમુ ઇડલી ટેસ્ટ કરી? જીનલ તને કેવું લાગ્યું ભાઈ? પહેલી વાર જ ખાધું ને અમારા ઘરનું ઇડલી ઢોસા. ખાઈ લો ત્યાં શાંતિથી. હા દરેક નાસ્તો થઈ ગયો વધારે પડતો. આવું બપોરનું જોઈએ ખવાય જ નહીં. હું મોખણ લેવા બે જઈશું, મમ્મી શાક વગાડી રહ્યા છે ત્યાં તો ફટાફટ બધું કામ કરવાનું છે. ઓમનું પણ સ્કૂલમાં જવાનું છે. બે શાક બનાવશું તાણે. પપ્પાને તો અદર જવાનું ને આપણે બટાકાનું વઘારી બટાકાનું. પન્ના પણ નક્કી નહીં આપણને, અમને કદાચ આંબા જ છે બોની લેવા. ફ્રેન્ડ્સ ઘરનું મોટું મોટું કામ પૂરું કર્યું અને હવે જઈ રહીશું ખેતરમાં કેમ કે બટાકાનું શાક બનાવ્યું તો અદરજાનું એ શાક બનાવ્યું અને હવે રીંગણનું શાક બનાવવાનું છે. કેમ કે પહેલાં નક્કી નહોતું કાકાને એ લોકોનું ખાવાનું, પણ એમનું જમવાનું પણ બનાવવાનું છે અને પન્નાબેનને પણ આવે છે તો શાક થોડું માપનું બનાવ્યું હતું. એમનું ટિફિન રેડી કરવાનું હતું એટલે થોડું વહેલા બનાવી દીધું જમવાનું. તો હવે જઈ રહી છું ખેતરમાં રીંગણ લેવા માટે અને પછી આવી અને રીંગણનું શાક બનાવીશું. આવી તેને કિચનમાં જ છું અને બસ ઘરનો કચરો વાળ્યો કેમ કે પહેલાં ઇડલી ઢોસા બનાવ્યા, પછી શાક બનાવ્યું, લોટ બાંધ્યો, છાશ ઘી બધું રેડી કરતાં કરતાં કિચનમાં જ ઘણો એવો ટાઈમ નીકળી ગયો. પહોંચી ગયા છે રીંગણ લેવા માટે. અત્યારે મસ્ત રીંગણ આવી ગયા છે ખેતરમાં. રીંગણ પણ એકદમ ઓર્ગેનિક છે, બિલકુલ ખાતર કે એવું કંઈ નાખેલું નથી.
તો ફટાફટ રીંગણ લઈ લઈએ. આવ્યા છે તો ફટાફટ લેવાઈ ગયા. 1-2 રીંગણી ફરી એટલે આપણે શાક માટે જોઈતા હતા એટલા મળી ગયા અને હવે લઈ જઈ રહી છું ઘરે. આવી ગયા છે ચકુને રિટર્ન આવી ગયા છે. એ લોકો મમ્મીને બધા વાતો કરી રહ્યા છે. રસોઈમાં શાક ને બધું બની ગયું છે, લોટે બંધાઈ ગયું છે. પન્ના બેનને ઢોકળા બહુ ભાવે છે તો અત્યારે હું ઢોકળા બનાવવાની તૈયારી કરી રહી છું. બેટર રેડી કરી દીધું છે, તૈયાર થઈ ગયા છે, લોટે બંધાઈ ગયો છે અને હવે ઢોકળા માટે બેટર રેડી કરીને મૂક્યું છે. તો સીધા ઢોકળા બનાવવાના છે તો ફટાફટ ઢોકળા બનાવી દઉં. મૂકી દીધા છે બનાવવા માટે. એક પછી એક ડીશ મૂકી જશે અને ઢોકળા બનાવી જશે. RSSની સભા ભરાવાની છે તો એના માટે ફાળો લેવા આવ્યા છે લોકો. કઈ તારીખે? શનિવાર દિવસે છે. અચ્છા, ગામમાં જ છે ને? અચ્છા, હા હા, ઓકે. અને બધા બેસી ગયા છે જમવા માટે. સિદ્ધિ તવી મને ઉતરે ને એવી સિદ્ધિ મોઢામાં. હા, ઢોકળો બનાવે છે, બટાકાનું શાક છે, રીંગણનું શાક છે, તોદરજાનું શાક છે, રોટલી છે, છાશ છે. બધા બેસી ગયા છે શાંતિથી જમવા માટે. જમવાનું પૂરું કરી અને ઓર્ડરમાં જવાનું છે. ઓર્ડરમાં 3 વાગે પહોંચવાનું છે. અત્યારે 1:30 વાગે છે પણ ખેરાલું થોડું કામ હતું બેંકમાં તો થોડા વહેલા જ નીકળ્યા છીએ. તો બધાને આવજો જજો કરી લઈએ. એ આવજો પન્નાબુન, પન્નાબુન આવજો, ઈશુ આવજો. હર મહાદેવ કાશું જઈએ અમે. હા, ઓમને સ્કૂલમાં લેવા આવી હતી, બહુ ટાઈમથી ભેગી નથી થઈ. તો બેગ શમ ના લાવ્યો? ઓહ, તાર પાસે બેગ દેખાતી એ નહીં. જોતા ઘેર શાંતિથી. તું રોજ આવો સ્કૂલમાં આવે ને તો તાર વજન ઓછું થઈ જાય. મેડમ કે થર્ડ ફ્લોર પર જાય મેડમ મેમ કે નેચે છે પાછી નેચાય પાછી આવે કે આ બાદ જા બસ ખોરતી પછી કે ઉપર સાહેબ ઘેર જ રહેવા છે કહું. હા, ઘેર જ રાખવાના આવે નહીં જવા ફોન કરી. હારું હેડો તાર શાંતિથી વાતો કરો. હો, હું બહુ ખુશ થઈ જાય છે, રાજી રાજી થઈ જાય. હરિઓમ મમ્મી જીઓ બેટા. હા, ઘરેથી નીકળ્યા છીએ હવે. સૌથી પહેલા ખેરાલું જવાનું છે. કામ પૂરું કરી અને શેરડીનો રસ પણ પી લીધો અને હવે જઈએ છીએ ઓર્ડરમાં. ચલો નીકળીએ, જઈ ટાઈમ થઈ જશે. ખેતરમાં જ રેડી કરવાના છે. હવે આવે એટલે રેડી કરવા માટે જઈએ. રિસેપ્શન માટે આપણે નિશાબેનને ફરીથી રેડી કરવા માટે આવી ગયા છે. સૌથી પહેલાં એમનો રિવ્યૂ લઈ લઈએ કેમ કે ફર્સ્ટ ટાઈમ જ એમને મેકઅપ કર્યો છે આપણે. એમનો એક્સપિરિયન્સ કેવો રહ્યો એ પણ પૂછી લઈએ. તો નિશાબેન, કેવું રહ્યું તમારું મેકઅપનું બધું? સરસ રહે ને? જેવું જોઈતું તેવું જ મળ્યું? થેન્ક યુ. અત્યારે કઈ રીતે જોઈએ મેકઅપમાં? નહીં, બસ સવારે હતો રોજ એકદમ સાદો સિમ્પલ. પાછળ મને ખુલ્લા વાળ નહીં જોઈતા. ઓકે, બંધમાં ચોટલો કરી દઈએ. ચોટલો કરો તો બી ચાલે, જે કરો પણ ખુલ્લા નહીં જોઈતા. ઓકે, તૂટી જાય. કમ્ફર્ટેબલ નહીં રહેતું. ઓકે, ડન. મેકઅપ ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે અને સાઈડમાં એમના નણંદને પણ રેડી કરવાના છે તો એમનું હેરનું કામ ચાલુ કરી દીધું છે જીનલે. રેડી થઈ ગયા છે. એમનું જે રીતે હેરસ્ટાઈલ અને મેકઅપનું બધું જોઈતું હતું એ રીતે કરી દીધું છે. આ છે એમનો ફાઇનલ લુક. બરાબર છે ને? ઓકે, ડન. ઓર્ડરનું કામ પૂરું થઈ ગયું છે અને હવે જઈ રહ્યા છીએ ઘરે.
ઉતારી દીધી છે. ઓર્ડરનું કામ બધું પૂરું થઈ ગયું છે. આયો તારા બુઆમાં ઘેર આબુ કે છે તું આવી હતી કાલે? હા મમ ખાવા જવાની એ અમીન ના 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 ચમ ઘેર આવો એમ કે આ મૂકી દે તું બોલાવ ને બોલે છે રે. કરી દીધી છે ના ઘરે અને હવે આપણા ઘરે જઈ રહ્યા છીએ. સૌથી પહેલા કપડાં ચેન્જ કરી દીધા. કપડાં ચેન્જ કરીએ ને તાણું હાસર થાય અડધો થાક તો નવા કપડાં કાઢીએ ને એટલે જ ઉતરી જતો હોય છે. અને હવે ચાલુ કરી દીધું છે પથારી કરવાનું. સૌથી પહેલા પથારી કરી દઈએ. દીદી બધા આવે મજા આવી જાય ને. શું કર્યું પછી વાતો મસ્તી કરી હતી? પગે દુખાય? અંગૂઠો એકલું જ દુખાય બીજો ચાય નહીં દુખાતા? પેલા હું પગ આટલો થયો તો નવ દબાઈ ગયો ને એટલે વધારે પેલું એ થાય. શાંતિથી ખાઈ લે. હોમવર્ક કરવાનું છે કશું? અચ્છા આ ચકુ દીદી આવી એટલે આજનો સ્પેલિંગ કોન્ટેસ્ટ લીધો હતો બધા હાચા? સરસ. ખાઈ લે તાણે હેડા શાંતિ. શું અમને પણ જમવાનું આપી દીધું અને મમ્મીને પણ જમવાનું આપી દીધું છે. શાંતિથી ટીવી જોઈ રહ્યા છે. પપ્પા માટે ઘે બનાવવાની છે તો ઘે બનાવવાની બાકી છે તો એ પણ હું બનાવી દઉં. મમ્મી બંને જમવાનું આપી દીધું છે અને જોડે જોડે હું ગરમ ગરમ રોટલી પણ બનાવી રહી છું. પપ્પાને જમવાનું બાકી છે અને જયકીમાં ભૂખ નહીં અને મને એટલી બધી ભૂખ નહીં કારણ કે બપોરે બધું ખાધું પછી શેરડી રસ પીધું તો હજી 2 વાર ચા પીધી એટલે પેટમાં ભરાવો થઈ ગયો છે. તો દૂધ પી અને પછી શાંતિથી આરામ કરીએ. થાક પણ બહુ લાગ્યો કેમ કે દોડ બહુ થઈ ગઈ. જેવા ઓર્ડરમાંથી આવ્યા તો મહેમાન હતા તો રસોઈ બનાવી અને રસોઈનું પૂરું કર્યું તરત જમવાનું પતાવી અને પાછા સીધા ઓર્ડરમાં ગયા. ઓર્ડરનું પૂરું કરી અને આવું ઘરે આવ્યા પાછા ઘરના કામમાં લાગી ગયા છીએ. તો ફટાફટ ઘરનું કામ પૂરું કરી. ચીકુનો જ્યુસ બહુ ભાવે છે તો ચીકુનો જ્યુસ પણ તૈયાર કરી દીધો છે. અત્યારે એને જમી લીધું છે પણ રાત્રે ઊંઘતી વખતે જ્યુસ પીને ઊંઘશે. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ ડેન્ડ્રફ વિશે. ઘણીવાર સ્કેલ્પની અંદર ડેન્ડ્રફ એટલો જિદ્દી થઈ જતો હોય છે કે ગમે તેટલી હોમ રેમેડીઝ યુઝ કરીએ અથવા તો ગમે તેટલા મોંઘા શેમ્પૂ યુઝ કરીએ પણ તે સ્કેલ્પમાંથી દૂર નથી થતો અને જવાનું નામ જ નથી લેતો. આજે હું તમને એક એવું શેમ્પૂ, કન્ડિશનર અને સિરમ બતાવવાની છું જેનો યુઝ કરવાથી તમને ઘણું એવું સારું રિઝલ્ટ પણ મળશે. સાથે સાથે તમારો ડેન્ડ્રફ પણ દૂર થઈ જશે. તેના માટે પિલિગ્રીમ જે ડેન્ડ્રફ શેમ્પૂ આવે છે તે બેસ્ટ છે. તેનું શેમ્પૂ, કન્ડિશનર અને સિરમ ત્રણેય વસ્તુ જો તમે રેગ્યુલર યુઝ કરશો તો તમારું જિદ્દીમાંથી જિદ્દી જે ડેન્ડ્રફ હશે એ દૂર થઈ જશે. સૌથી પહેલાં તમે શેમ્પૂથી હેર વોશ કરી લેવાના, પછી કન્ડિશનર લગાવવાનું. કન્ડિશનરને 2 થી 5 મિનિટ હેરની અંદર રહેવા દેવાનું અને પછી પાણીથી વોશ કરી લેવાનું. પછી હેર તમારા થોડા નેચરલી ડ્રાય થવા દેવાના અને જે સિરમ છે તેને સ્કેલ્પની અંદર મસાજ કરી અને લગાવી દેવાનું. આ રીતે જો તમે રેગ્યુલર કરશો તો તમારું જે ડેન્ડ્રફ છે એ દૂર થઈ જશે. દોસ્તો આ બ્યુટી ટિપ્સની અંદર જે શેમ્પૂ, કન્ડિશનર અને સિરમ મેં તમને બતાવ્યું છે તે આપણા વિડીયોની અંદર લિંક ટેગ કરેલી છે. તમે ત્યાં સીધા જઈ અને ઓર્ડર કરી શકો છો. તો આપણા વિડીયોનો અહીંયા જ એન્ડિંગ કરીએ છીએ અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળી હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.